માળામાં વસજો આજ, સાચી ભક્તિ કેરે કાજ. આપણે જાહેરમાં બીડું મૂકીએ છીએ. જે પણ ગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, અત્યારુજી મહારાજ ને રામ કબીર, પદ્મનાભ ભગવાન ને રામ કબીર, વેદ કૃપા ને રામ કબીર, સર્વે સંતોને સંધ્યાર્થીના રામ કબીર. સંધ્યા સુમરન આરતી ભજન ભરોસે દાસ, મનસા વાચા કર્મન પાયો જબલ ઘટ में प्राण. શ્રી ગુરુને પાયે લાગુ પ્રથમ પહેલો, શ્રી ગુરુને પાયે લાગુ. કરો રે કૃપા ગુરુજી ગોવિંદ ગાઈએ, બીજું કાંઈ નામાં પ્રથમ પહેલો, શ્રી ગુરુને પાયે લાગુ. ઉપદેશ સદા સુખકારી, જેને મન નિર્મલ થાય. કામ ક્રોધ લોભ મોહ મમતા વિકાર સગલો જાય. પ્રથમ પહેલો શ્રી ગુરુને પાયે લાગુ. સંતની સંગત સદા ગુરુ સેવા, ઓર સકલ બ્રહ્મના ત્યાગી. જન્મ મરણ ઓર આવા ગવન રહિત, હરિચરણે અનુરાગી. પ્રથમ પહેલો શ્રી ગુરુને પાયે લાગુ. અનહદ શબ્દ સહજ ધુની ઉપજે, ચરણ કમલ નિજ વાસ. ચાર પદાર્થ દિયે ગુરુ મેરે, ગાવત જન રોહિદાસા. પ્રથમ પહેલો શ્રી ગુરુને પાયે લાગુ. રૂમઝુમ ગોવિંદ આવે હરિહરિયાત, વહેન મુખ મોરલી બજાવે. દેવકી કે આંગનામાં તુલસી કો બળવો, હરિ જસોમતી આંગનામાં ખેલો પ્યારે લલના. દૂર ખેલા નજી ન જાવ રે ડોટાવના, હરિ સાંજ પડે ને ઘેર આવો પ્યારે લલના. જમુના કે નીર તીર ધેન ચરાવે, હરિ ગૌધન કીરે સંગ નિરખત આવે. કહેત કબીર મેરો રોવન સોગાવના, હરિ તીન લોક રમી રહ્યો રે ડોટાવના. રૂમ ઝુમ ગોવિંદ આવે હરિ હાથ, વહેન મુખ મોરલી બજાવે. પરબ્રહ્મ પદ્મનાભ પુરુષોત્તમ પેડે નહીં, હરિય વિગત ગોવિંદ ચાંદ સાર કરો. શ્રીપતિ ધની હરિ ચતુર્ભુજ શ્યામલ વરાન, સારંગધર સોહામનો. હરિ રૂવડલો વૈકુંઠરાય, દુષ્કૃત હરન દામોદરો. હરિ નિરંજન નિરાકાર, નિષ્કલંક પુરુષ રાહીએ. હરિ ગાઈએ દ્વારકારાય, શ્યામલ વરન સુહામનો. હરિ સેવો સમર્થ સાર પાર, જેનું કોઈ નવ લહે.
હરિ સોઈએ છે અવિનાશ વાસ આપે વૈકુંઠ ધની હરિ માધવ મુકુંદ મોરાર માવદેવ સુહામનો હરિ ભક્તિ મુક્તિ દાતાર નારાયણ છે નિરમલો સદા સારંગધર સુવિચાર પાર લોકાનયાતમા અવાવે ગમલય સમવાર તારન ત્રિભુવન જીવડો મોહ્યો છે કલ્પનામાં હે કલી કાલે જીવ જામ્પિયો હરે વિના ના લહે કમરે ઉસાસ સાસ દો સ્વામી સારંગ ધરોય સદા વૈષ્ણવ મન રે ઉછા હયાનંદ અંગે ઉલટ્યો ભલે આવ્યા પર બ્રહ્મ રાય વાલો વૈષ્ણવ જન્મા પરવર્યો હરિનો વરત્યો જય જયકાર સાર બોલો હવે સમુદરો હરિનો આવ્યો રે મન વિશ્વાસ પાસ છૂટ્યા ચહોખાના બાપ ઘેર ઘેર વૈકુંઠ વાસ દાસ તમારા વિનવે ભલે આવ્યા પર બ્રહ્મરાય સમરથ ધનીને સંત સેવિયા આરતી બંદી છોડ સમરથ કી પાવન નામ મુગત હોય જીવ કી આરતી કર પૃથ્વી પાવધારા સતયુગ મે સત શબ્દ પ્રકાશ આરતી કર યુગ પ્રગતિ એ ત્રેતા રઘુપતિ નામ ધરાવે આરતી કર મુખ મંગલ ગાવે દ્વાપર મે કૃષ્ણ નામ ધરાવે આરતી કર કર બાંધી રે આશા કલ યુગમાં એક કબીર પ્રકાશ ચારો રે યુગ ધરો એક શરીર જન જ્ઞાની ઉપદેશ કબીર આનંદ આરતી હર કય પારા હરિજન આએ મેરે પ્રાણ આધાર સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારો જન્મ મરણ ભવ સાગર તારો સાપ પાક મળી ભોજન પાવો સંત સંગત મળી હરિ ગુણ ગાવો ઘેર ઘેરે મંગલ હોત બધાય જન જીવન તહા બલ બલ જાય આનંદ આરતી હરખય પારા હરિજન આય મેરે પ્રાણ આધાર આદને કનાદી તું સ્થાવર જંગમ તારું તેજ તું દુર્ગો ને તારું નામ સકલ સંત સુતું જગના ઇન્દ્રિતનાય પુરાદ પ્રણામે પાછા ફરે ગરથન લાગે કાય મૂરખ મન સંસોટડે વિનંતી હે નિજ દાસ કી સુનિયો દીન દયા દાસ આપનો જાન કે સદગુરુ હોય કૃપા ને સેવક હું સમર્થ કા બહુ ન હોય કાર જો પ્રતિવતા નાગી રહે તાહે પતિ કોલા બહુ બંધન में બાંધિયા એક બિચારા જીવ
अपने बल छूटे नहीं, जो न छोड़ावे भी। પદ્મનાભ જ્ઞાનીજી, કબીર સાહેબ, સદગુરુ જીવનજી મહારાજના બાળ ગોપાળ વૈષ્ણવોને રામ કબીર. જય જય શ્રી રામ સમરો રામધન સાચો, રામે જન કો આગે વાંચો, રામે ગાવો રામય જાવો, રામ સ્નેહી નિજ મન લાવો, રામય સેવા રામય પૂજા, રામ સમાન દેવ નહીં દૂજા, राम भक्ति मुक्ति के दाता, राम लक्ष्मण भक्तन के दाता, भरत शत्रुघ्न लक्ष्मण भाई, रघुपति महिमा कहो न जाई, राम नाम धन अनंत अपारा, राम नाम शिव हृदय धारा, राम नाम पूर्ण अविनाशी, राम कहता जम काटे फांसी, राम कहन की बहुत बड़ाई, राम नाम संतन सुखदाई, राम चरण हृदय में राखो, रसना नाम रसायन चाखो, रामे माता पिता कुल देवा, रामे समरण रामय सेवा, राम नाम तो सबसे न्यारा, राम निरंजन ज्योतय पारा, रामे संतन माय बिराजे, राम अवधपुरी मागा, रामे सायर सेतु बंधायो, रामे जाकर भक्त हित के कारज कीनो, धनुष बाण कर सारंग लीनो, रामे पृथ्वी को भार उतार्यो, अपनो कारज आप समार्यो, दसी छेद सीता लई आवे, रामचंद्र साधु मन भावे, सीताराम के कीर्ति गाओ, सीताराम को शीश नमाओ, सीताराम के दर्शन आए, लंका राज विभीषण पाए, राम नाम प्रेमे सुगावे, बहोर योनि संकुष्ट न आवे, रामे सखा रामय साथी, राम नाम लय गर्यो हाथी, रामे जन प्रहलाद उगार्यो, रामे तो हिरनाकंस मार्यो, रामे दास कबीर उगार्यो, रामे द्रौपदी को कारज सार्यो, पीपा नाम रसायर पीनो, परशुराम तो नामे जीव्यो, नाम देवे नामे गायो, त्रिलोचन घर रामे આવ્યો, રાકા વાકા રામાનંદ, પાયો પૂર્ણ પરમાનંદ, ધનાસને રહિદાસ વિચારા, રામે જીવન રામે આધારા, જયદેવ પરમાનંદ સુરદાસા, અનંત કોટ રામજી की दासा, आदयंत मज राम ज होई, राम नाम चित राखो परोई, आदमंजरी राम जी की माला, राम कृपालु दीन दयाला, रागो चेतन जीवन राम, संत जनों के पूरन काम, राम नाम धन साज लियो, प्रहलाद किनो सहाय, रागो चेतन यूं कहे, संत भव सागर तरिए, कथा कीर्तन राम धन, संतन माही करे प्रवेश, रागो चेतन यूं कहे, सोही उत्तम देश, राम मंजरी नित पड़े, मंजन होत शरीर, रागो चेतन यूं कहे, संत हृदय बसो रघुवी, रागो चेतन यूं कहे, संत हृदय बसो रघुवी, सदगुरु संदेशा मोकले, कचा बचा सबया, नाम चिंतामणि जीवना, जे भावे सो पाव, जीवन जी जे भावे सो पाव, कुशल तुझ परिवार, आशीर वचन यमतनो, मल वरण सुजान, जाचक बन तो जीवनो, कुशल तुझ परिवार. नगर अयोध्या राय तुम भय अनेक ही भार, अपनी आदि भुलाविया तुम कैसे कीर्तार. કબીર કહે છે, તમે તો અનેક વાર અયોધ્યાના રાજા રામ તરીકે યુગોયુગથી અયોધ્યાપતિ રામ કહેવાયા છો,
અને દુનિયાના લોકોને તમારું મૂળ પરમાત્માનું સ્વરૂપ ભૂલાવી દો છો. એવા તમે કેવા જગતના કરતા પરમાત્મા છે. સદગુરુ જીવનજી મહારાજ પણ એવું જ કહે છે, ગુરુ કી જે વિચાર કે જે બતાવે રામ, સરજુ તીરે જીવના નગર અયોધ્યા રામ, साई हमारा राम जी जाके भरत शत्रुघ्न भ्रात, शंकर सन संग जानकी जीवन ये जगता. જીવનજી મહારાજ કહે છે, તમે એવા સંતને વિચારીને ગુરુ કરજો કે જે તમને સાચા રામની ભક્તિ કરાવે. કે રામ સરયુ નદીના કિનારે અયોધ્યા નગર નામના ગામમાં થઈ ગયા. વળી મારા આરાધ્ય ઈષ્ટ પરમેશ્વર રામ છે, જેમના ભરત શત્રુઘ્ન ભાઈઓ છે તથા લક્ષ્મણ અને સીતાજી તેમની સાથે છે. એવા તે જગત પિતા છે. રામ કબીર. રામ કબીર સર્વે સંતો ભક્તોને સંધ્યાના રામ કબીર. સંતો, આપણે ભક્ત મિલન શરૂ કરીએ છીએ અને આજે ભક્ત મિલનમાં જે આપણે સિદ્ધાર્થ ની જે ચર્ચા કરીએ છીએ, હરમન હેસનું પુસ્તક છે, એ ચર્ચા આપણે આગળ લઈશું અને પ્રતિસાદ પણ લઈશું. અત્યાર સુધીના સિદ્ધાર્થની જે યાત્રા રહી છે, એ યાત્રા આપણને બધાને ખબર છે. એની જીવન યાત્રા છે. એક બ્રાહ્મણ પુત્રમાંથી એને સંતત્વ તરફનું પ્રયાણ કર્યું છે. અને જે સંતત્વ તરફનું જે પ્રયાણ છે, એ પ્રયાણની અંદર એક જ જીવનની અંદર એ જુદા જુદા પોતાના રોલ પરફોર્મ કરતો જાય છે અને દરેક રોલની અંદર કંઈક ને કંઈક નવું શીખે છે. આપણને બધાને ખબર છે કે બ્રાહ્મણ પુત્ર તરીકે પણ એ શ્રેષ્ઠ હતો. બ્રાહ્મણ પુત્ર તરીકે એ બધા જ મંત્રો, દરેક કર્મકાંડ, દરેક શાસ્ત્રો એને સંપૂર્ણ અભ્યાસ કર્યો હતો. અને એમાં એને સંતોષ ન થવાથી એ સામાન્ય એટલે કે સાધુ થયો, સંન્યાસી થયો. અને સંન્યાસી થયો ત્યાં આગળ જઈને પણ એ ઘણું બધું શીખ્યો. ત્યાં જઈને એ ઉપવાસ કરતા પણ શીખ્યો, રાહ જોતા પણ શીખ્યો અને ઘણી બધી જેને આપણે ચમત્કારિક ક્રિયાઓ કહી શકીએ, ચમત્કારિક ક્રિયાઓ પણ એ ત્યાં શીખ્યો. ત્યાર પછી એ ત્યાંથી નીકળે અને નીકળીને પછી ગૌતમની સાથે એની મુલાકાત થાય છે. એનો મિત્ર ગોવિંદ ગૌતમ બુદ્ધની સાથે રોકાઈ જાય છે, કારણ કે ગોવિંદને લાગે છે કે ગૌતમ બુદ્ધના થકી એને પોતાને મોક્ષ પ્રાપ્ત થઈ જશે અને એ પોતાના મિત્રથી જુદો પડે છે પહેલી વખત. ગોવિંદ અને સિદ્ધાર્થની મિત્રતા કેટલું ઊંડાણ છે એ આપણને ખબર છે. હજુ ગોવિંદનું પાત્ર ફરીથી પાછું આવવાનું છે. ગોવિંદ ફરીથી સિદ્ધાર્થના જીવનમાં પાછલા સ્ટેજમાં ફરીથી પાછો આવે છે. આપણે જ્યારે પણ એક ચેપ્ટર આવશે ત્યારે જોઈશું. પણ આ ઘડીએ તો સિદ્ધાર્થ ગોવિંદથી છૂટો પડ્યો અને એને બુદ્ધની સાથે રહેવાનો કોઈ અર્થ નથી દેખાતો. એનું કારણ છે કે એને ખબર છે કે બુદ્ધ પામી ચૂક્યા છે, બુદ્ધ મહાપુરુષ છે, એનો એને સંપૂર્ણ સ્વીકાર છે. પણ બુદ્ધ મહાપુરુષ થયા છે એ પોતાની રીતે થયા છે, પોતાની મહેનતથી થયા છે, કોઈના ઉપદેશથી નથી થયા. અને જ્યારે એને એવું લાગ્યું કે કોઈના ઉપદેશથી બુદ્ધ મહાપુરુષ નથી થયા તો કે છે મારે ઉપદેશની બહુ જરૂર નથી. બ્રાહ્મણ તરીકે એને ઘણો ઉપદેશ ગ્રહણ કર્યો, સાધુ સંન્યાસી તરીકે પણ એને ઉપદેશ ગ્રહણ કર્યો, બુદ્ધની સાથે પણ એને જે વાતો કરી એમાં પણ ઉપદેશ ગ્રહણ કર્યો અને બુદ્ધે જે પ્રવચન આપ્યું એમાં પણ એને ઉપદેશ ગ્રહણ કર્યો હતો. અને એમ કરતો કરતો એ પછીથી પોતાની જાતે નીકળી પડે છે અને આપણે અવેકનિંગ એટલે કે જાગ્રતતાનું પ્રયાણ એને શરૂ કર્યું. અને જે જાગ્રતતાનું જે એને પ્રયાણ શરૂ કર્યું, એ જાગ્રતતાના પ્રયાણમાં એને લાગ્યું કે હું હવે એકલો છું. પણ એને સૂર્યોદય, સૂર્યાસ્ત, ચંદ્ર, પ્રકૃતિ કંઈક જુદું જુદું જ લાગવા માંડ્યું. અને હું આગવો છું, આખા દુનિયામાં હું એકલો છું. અને એને જે જાગ્રતતાની અનુભૂતિ થઈ, જેને કહીએ છીએ કે એક્સાઇટમેન્ટ એને જે થયું, અને એ અનુભૂતિની અંદર એની ટૂંકી મુલાકાત એક નાવિકની જોડે થાય છે. અને નાવિક એને કહે છે કે મને નદી ઘણું બધું શીખવાડી ગઈ છે. નદી પણ તમને શીખવાડી છે. નદી એક પ્રકૃતિનો ભાગ છે અને નદી નાવિકને શીખવાડી રહી છે. તે વખતે સિદ્ધાર્થ નાવિકને પૂરેપૂરો સમજતો નથી. જો આ નાવિકનું પાત્ર, આઈ થિંક એનું નામ વાસુદેવ છે, એ વાસુદેવનું ચેપ્ટર આગળ આવવાનું છે.
આ જે નાવિકનું પાત્ર છે ને બહુ ઊંડાણ વાળું પાત્ર છે, અને એ પાત્ર ની ફક્ત ઝલક એને મળે છે. પણ એ ઝલકની અંદર જેને આખું પુસ્તક વાંચ્યું છે એને ખબર છે કે આ પાત્રનું ઊંડાણ કેટલું છે. હજુ તો સિદ્ધાર્થની પહેલી મુલાકાત એની જોડે થઈ રહી છે, અને ત્યાં આગળ એ સાધુતામાંથી પસાર થઈ રહેલો છે. એટલે કહે છે કે મારી પાસે તને આપવા માટે ભાઈ કશું નથી, બસ તું મને ખાલી નદી પાર કરાવી દે, અને મારે રાત્રે સૂઈ રહેવું છે. તેની સાથે રાત્રે સૂઈ રહે છે. એટલે એક અછડથી 1-2 દિવસની આ મુલાકાત છે. અને તે વખતે આ નાવિક કહે છે કે કશો વાંધો નહીં, જીવનની અંદર દરેક વસ્તુ જે હોય છે તે ફરીથી પાછી આવતી હોય છે, એટલે યુ વિલ કમ બેક, તું પણ પાછો આવીશ. એવો નાવિક સિદ્ધાર્થને કહે છે. અને એ વખતે સિદ્ધાર્થ મનોમન હસીને કહે છે કે આ બી પેલા ગોવિંદ જેવો જ છે. એને દુનિયાની અંદર બધા ગોવિંદ જેવા જ દેખાય. ગોવિંદ એટલે કે એનો ફોલોવર, જે મિત્ર કે, જે સિદ્ધાર્થ કે, એ બધી રીતે ગોવિંદ સ્વીકાર કરતો હતો. અને હંમેશા સિદ્ધાર્થને એવું લાગ્યું કે આ જેટલા લોકો ફોલો કરનારા છે, જે મને મારું અનુકરણ કરી રહ્યા છે, હું કહું છું એ માની રહ્યા છે, એટલે એને આખી દુનિયા પેલા ગોવિંદ જેવી દેખાય છે. જે ખરેખર સાચું હોય પણ શકે અને સાચું ન પણ હોઈ શકે. પણ એક સિદ્ધાર્થનો જોવાનો જે દ્રષ્ટિકોણ છે તે આ રીતનો છે. અને ત્યાર પછી તેને લાગે છે કે મેં બાવો થઈને પણ જોઈ લીધું છે, બ્રાહ્મણ પુત્ર થઈને પણ જોઈ લીધું છે, ગૌતમને પણ મળી લીધું છે, તો હવે જે મેં નથી કર્યું એ મારે કરવું છે. અને મારે ધીમે ધીમે કરતા જે સામાન્ય લોકો જે જીવન જીવે છે, એ સામાન્ય લોકો એટલે કે સંસારી લોકો જે જીવન જીવે છે, એ જીવન તરફ મારે ગતિ કરવી છે. અને એમ કરતો એ અરણ્ય એટલે કે જંગલમાંથી નીકળીને શહેર બાજુ આવવાનો પ્રયત્ન કરે છે. અને રસ્તામાં એને ગામમાં એક અનુભવ પણ થાય છે, એક સ્ત્રીનો અનુભવ થાય છે એને. અને એમ કરતો એ શહેરમાં આવી જાય છે. અને શહેરમાં આવીને જુએ છે કે કમલા નામની એક સુંદર સ્ત્રી સાથેની મુલાકાત થાય છે. અને સુંદર સ્ત્રીની સાથે જે મુલાકાત થાય છે એની અંદરથી એને લાગે છે કે આ મને પ્રેમના પાઠ બનાવનારી ગુરુ થઈ શકે તેમ છે. મારે પ્રેમના પાઠ શીખવા છે, મારે પ્રેમ કેવી રીતે કરવો એ શીખવું છે. અને પ્રેમ કેવી રીતે કરવો એ જો મારે શીખવું હોય તો આ જે ઉચ્ચતમ સુંદર સ્ત્રી છે એ જ મને આ શીખવાડી શકે. અને એ રીતે એની જે પહેલી મુલાકાત કમલાની સાથે જે થાય છે, એ વખતે તો લગર વગર બાવા જેવો જ હતો. અને એને અને કમલા વચ્ચે એક સ્મિતની આપલે થાય છે. અને જે સ્મિતની આપલે થાય છે એની અંદરથી એ કમલાને કહી બેસે છે કે મારે તારી પાસેથી આવા પાઠ શીખવા છે. અને એ વખતે કમલા એની સાથે વાતો કરે છે, ચર્ચા થાય છે, એને ઓળખે છે. અને આવો કોઈ પણ એને પહેલા બધા સિસ્ટમેટિક માણસોને મળેલી હતી, કારણ કે નગરની હતી, પણ એને કોઈ પણ દિવસ આવા સાધુના વેશવાળાને કોઈને મળેલી નથી, કોઈ લગર વગર મનુષ્યને મળેલી ન હતી. અને એટલા માટે એને છુપી રીતે મળી એ વખતે. અને જેવું કોક એને મળવા માટે આવ્યું તે વખતે એના નોકરને કહે છે કે તમે એને ઉપવસ્ત્ર આપો, અને એને કહે કે ભાઈ તું અહીંથી હમણાં જતો રહે અને કાલે થોડા સારા કપડાં પહેરીને પાછો આવજે. આ રીતે એમની પહેલી મુલાકાત થાય છે. અને પહેલી મુલાકાતની અંદર જ મનોમન સિદ્ધાર્થ કહે છે કે મારે પ્રેમના પાઠ આ સ્ત્રી પાસેથી જ શીખવા છે. અને એ રીતનું એને ઓફર પણ કરી દે છે. અને ત્યાં આગળ એક સુંદર કવિતાની રચના કરે છે. બંને જણ વચ્ચે વાત થાય છે. તું શું જાણે છે? તો સિદ્ધાર્થ 3 જ વસ્તુ બતાવે છે. હું ચિંતન કરી શકું છું, આઈ કેન થિંક, હું લખી શકું છું, વાંચી શકું છું, મારી પાસે આ કળા છે. હું ઉપવાસ કરી શકું છું, એટલે હું ભૂખ્યો રહી શકું છું. અને આઈ કેન વેઇટ, હું રાહ જોઈ શકું છું, એટલે હું પ્રતીક્ષા કરી શકું છું, હું ઉપવાસ કરી શકું છું, અને હું ચિંતન કરી શકું છું. આ 3 વસ્તુ સિદ્ધાર્થ, જેને એક બ્રાહ્મણ પુત્ર તરીકે અને એક સાધુ તરીકે જે એને આ 3 સ્કિલ્સ લીધી હતી, એ 3 સ્કિલ્સ એ કહી રહ્યો છે. અને
કમલા એને ત્યાર પછીથી મળે છે, પછી એ મુલાકાતની અંદર પણ કમલા કહે છે એને કે હું તો બહુ મોટા મોટા માણસોને મળું છું અને તારે મને મળવું હશે તો તારી પાસે બહુ પૈસા જોઈશે, તારે મને મોટી મોટી ગિફ્ટ આપવી પડશે. કમલાનો એક જીવનનો ક્રમ છે અને એ જીવનના ક્રમની અંદર સિદ્ધાર્થ બંધ બેસતો નથી. એટલે કમલા સિદ્ધાર્થને પોતાના જીવનમાં બંધ બેસતો કરવા માટે પોતાની જરૂરિયાતોની વાત કરી રહી છે. સિદ્ધાર્થને એક્સપ્લોર કરવું છે કે મારે પ્રેમના પાઠ શીખવા છે, એના માટે આખી નવી ગેમ છે. તો એ કરવા માટે જે જરૂરી છે એ કરવા માટે તૈયાર છે. એ પૈસા કમાવા માટે તૈયાર થાય છે કે સારું પૈસા કમાઈશ, અને એની અંદર કમલા એને મદદ કરે છે. અને કમલા મદદ કરે છે ને સિદ્ધાર્થની મુલાકાત કામાસ્વામી નામનો મોટો બિઝનેસમેન છે એની જોડે કરાવે છે. અને કામાસ્વામી જે બિઝનેસમેન છે જેની જોડે સિદ્ધાર્થની મુલાકાત થાય છે, એ વખતે જે પહેલી મુલાકાત છે, એ પહેલી મુલાકાત પછી તો ઘણી બધી મુલાકાતો થઈ, કારણ કે એને તો કામાસ્વામીની સાથે પછી તો બિઝનેસ શરૂ કર્યો છે. તો દરેક મુલાકાતમાં જ્યારે પણ સિદ્ધાર્થ અને કામાસ્વામીને સંવાદ થાય છે, તે વખતે જે સંવાદ થાય છે એ વિચારવા જેવા છે સંતો. અને એ સંવાદોની વિશે આજે આપણે વાત કરવાના છે, કારણ કે આવા સંવાદ આપણા જીવનમાં પણ ઘણી વખત થતા હોય છે. આવા જ સંવાદ જીવનજી મહારાજે પણ 400 વર્ષ પહેલા ચોક્કસ કર્યા હશે, કારણ કે જીવનજી મહારાજ પણ એક પરિવારમાંથી નીકળ્યા હતા અને પરિવારમાંથી નીકળીને એમને પણ ભ્રમણ કર્યું છે. એ પણ આગે સંન્યાસી ગુરુ કિયા, એ પોતે પણ સંન્યાસી રહેલા છે અને એમને પોતાનો સંન્યાસ ગુરુ ગોપાલદાસ પાસે આવીને કાઢ્યો છે. એટલે કે મોટા ગોપાલદાસ જયારે શાહપુરામાં એને કહે છે કે ભાઈ તું ગુરુ ગોપાલદાસને મળવા જાય છે તો તું તારા પોતાના વાઘા અહીંયા જ છોડી દે. એટલે શાહપુરાની જે વાડી છે, એ શાહપુરાની વાડી, શાહપુરાનું જે ઘર છે, ત્યાં આગળ જ જીવનજી મહારાજ એ પોતાના સંન્યાસના કપડા કાઢીને ગુરુ ગોપાલદાસને મળવા જાય છે અને ગુરુ ગોપાલદાસ સાથે એમના સંવાદ થાય છે. અને ત્યાર પછીથી એમનો સંન્યાસ પૂરેપૂરો છૂટે છે. પણ ત્યાર પછી આપણે જોયું કે જે જીવનજી મહારાજ છે, એ જીવનજી મહારાજના જીવનમાં જે પરિવર્તન આવ્યું, એ પરિવર્તનની અંદર એમને સામાન્ય જનને નિજ જન ગણ્યા. એક મનુષ્ય કે જેને ઘણા બધા ઓવારાના પાણી પીધા છે એવું આપણે કહી શકીએ, ઘણા બધા તીર્થ સ્થાનોમાં ગયા છે, ઘણું બધું વાંચન, ચિંતન, મનન કર્યું છે જીવનજી મહારાજે. એવા જીવનજી મહારાજ ક્રાંતિકારી પગલું લે અને ક્રાંતિકારી પગલાની અંદર નક્કી કરે કે હું કોણ છું. પહેલું સેલ્ફ રિયલાઇઝેશન એમને જે થયું કે હું કોણ છું અને મારે કઈ પરંપરાને પકડવાની છે. તો ગુરુ ગોપાલદાસ સાથે એમને સંવાદ કરીને એક પરંપરાનો પૂરેપૂરો અભ્યાસ જેને કર્યો હતો, જેના જીવનમાં એ પરંપરા છે ગુરુ ગોપાલદાસના જીવનમાં, કારણ કે એ પરંપરા જ્ઞાનીજી, સુખદેવજી, ગોપાલદાસજી અને એમની પાસે જીવનજી મહારાજ પાસે આવી. એ જે પરંપરા છે, એ પરંપરાને જીવનજી મહારાજ પૂરેપૂરી સમજી ગયા. એ સંત પરંપરાને પૂરેપૂરી સમજી ગયા. અને સૌથી પહેલું કાર્ય જે એ કર્યું એ કે સૌથી પહેલા ઉદા ભક્ત બન્યા. નત સંતો શરદ પૂનમ ગઈ અને શરદ પૂનમને આપણે આપણા ઉદા ભક્તોના જન્મ દિવસ તરીકે ઉજવીએ છીએ, કારણ કે 2 દિવસ 2 રાત એમને ગુરુ ગોપાલદાસ સાથે શરદ પૂનમ ઉપર ચર્ચા કરી અને એના પછીની 5 વર્ષ પછીની શરદ પૂનમે શાહપુરામાં એક ઉદા ભક્તોની પરંપરાની શરૂઆત થઈ. એટલે આપણે પણ 2027માં 400 વર્ષ પૂરા થાય છે આ સંવાદને, અને 2032માં 400 વર્ષ પૂરા થાય છે આપણી ઉદા ધર્મ પરંપરાને શરૂ થયાને. એટલે હજુ તો આપણે વી હેવ અ લોંગ વે ટુ ગો કે ભાઈ 2027 આપણો પહેલો માઇલસ્ટોન છે અને 2032 આપણો બીજો માઇલસ્ટોન છે 400 વર્ષ પૂરા કરવા માટેનો. પણ જે 400 વર્ષ પહેલાની જે શરૂઆત થઈ છે, એ શરૂઆત કેટલી ક્રાંતિકારી રીતે થઈ, કેવા સંવાદથી થઈ. અને એવો જ કંઈક સંવાદ, એવા જ કંઈક સ્ટેજીસમાંથી આપણો સિદ્ધાર્થ પણ પસાર થઈ રહ્યો છે. સિદ્ધાર્થનું જે જીવન જોઈ રહ્યા છે અને એની સાથે પેરેલલ જીવનજી મહારાજનું જીવન આપણે જોઈએ અને આપણા પોતાના જીવનને પણ
સિદ્ધાર્થના જીવનની બાજુમાં મૂકીએ તો આપણને કદાચ આ આખી વસ્તુ સારી રીતે સમજ પડશે. જીવનજી મહારાજે સૌથી પહેલું ક્રાંતિકારી કાર્ય એક પહેલું કર્યું કે પહેલા ઉદા ભક્ત બન્યા. એમણે પોતાની અંદર સુધારો લાવી દીધો. સૌથી પહેલા પોતાની જાતને સુધારી, પોતાની જાતની અંદર જેટલા પણ ભ્રમ હતા એ બધા ભ્રમને કાઢ્યા. એટલે જેને આપણે કહીએ છીએ કે સેલ્ફ એસ્ટીમ, જે પોતાનું હું પોતે કોણ છું અને હું શું માગી રહ્યો છું, મારે જીવનમાં શું જોઈએ છે, એની જે ક્લેરિટી જોઈએ, એ ક્લેરિટી જીવનજી મહારાજે સૌથી પહેલા લઈ લીધી અને સૌથી પહેલા એ ઉદા ભક્ત બન્યા. એ ઉદા ભક્ત બન્યા છે, કોઈના ગુરુ નથી બન્યા. જીવનજી મહારાજે ચોખ્ખું જ કહ્યું છે કે હું કોઈનો ગુરુ નથી. અને ગુરુ ન થયા એ બહુ મોટી ક્રાંતિ છે સંતો. કારણ કે ગુરુ ન થયા એટલા માટે જ એ શું થઈ શક્યા? નિજ જન થઈ શક્યા. એમની સાથે જે ચાલી નીકળ્યા એ દરેકને એમને પોતાને ગણ્યા. ના એમની આગળ ચાલ્યા, ના એમની પાછળ ચાલ્યા, એમની સાથે ચાલ્યા, નિજ જન. અને જે ઉદાત ધર્મ પરંપરા જે શરૂ કરી એ પરંપરાને ધીમે ધીમે કરતા એમના જીવનકાળ દરમિયાન એ વધતી ગઈ ને સારી થતી ગઈ. અને જે આપણા જે રજસ્વલાની જેમાંથી આપણને સ્ત્રીઓને જે મુક્તિ આપી, એ તો એમના જીવનકાળના બહુ જ પાછળના સમયમાં એમને આ કર્યું હતું. એટલે જેમ જેમ જીવનજી મહારાજ જોતા ગયા સમાજની અંદરની સમસ્યાઓ, જે મનુષ્ય જે રીતે નિભાતો હતો, પીડાતો હતો, એ જેમ એ જોતા ગયા તેમ એ વસ્તુને ક્લીન કરતા ગયા. પણ સૌથી પહેલું કાર્ય એમને એ કર્યું કે ઉદા ભક્ત જ રહ્યા, એ કોઈના ગુરુ ન થયા, કોઈના પણ ગુરુ ન થયા. અને એ બહુ મોટી ક્વોલિટી છે સંતો. અત્યારે તો દરેકને ગુરુ થવું છે, દરેકને મઠાધિપતિ થવું છે, દરેકને જગત ગુરુ થવું છે, દરેકને કંઈક ને કંઈક મોટું પદ પામવું છે. અને મોટું પદ પામવા માટેનો જ પ્રયત્ન રહે છે અને દરેકનો પોતપોતાનો એજન્ડા હોય છે. જ્યારે જીવનજી મહારાજ પાસે એજન્ડા ન હતો. એ તો કંઈક પામવા માંગતા હતા અને જેવું એમને મળ્યું, સૌથી પહેલા પોતાની જાતને સુધારી. અને ત્યાર પછીથી જ્યારે હરમાબાની સાથે મુલાકાત થઈ, ત્યારે હરમાથી વખતે એમની અંદરનો જે સાધુ હતો, એ સાધુ હજુ જાગ્રત હતો. એવું જ કંઈક આ સિદ્ધાર્થના જીવનમાં થઈ રહેલું છે. એના જીવનમાં સાધુ નથી મરી ગયો. આપણને એમના સંવાદોમાં ખબર પડશે કે એના જીવનમાં સાધુ હજુ જીવતો જ છે. કારણ કે એને જીવનના કેટલા બધા વર્ષો જંગલમાં પણ કાઢ્યા છે, બ્રાહ્મણ પુત્ર તરીકે પણ કાઢ્યા છે. એટલે અમુક વસ્તુઓ એનો પોતાનો સહજ સ્વભાવ થઈ ગઈ છે. અને જે સહજ સ્વભાવ થઈ ગયેલી વસ્તુઓ છે એને બદલી શકે તેમ નથી સંતો. જીવનજી મહારાજ પાસે પણ એ જ હતું. હરમાબાનો જ્યારે સ્વીકાર કરવાની વાત આવી એ વખતે જીવનજી મહારાજે પણ પહેલી વખત ના જ પાડી છે કે અમે તો સંન્યાસી છે, અમે તો ગામે ગામ ફરનારા છે, અમે તમારો સ્વીકાર ન કરી શકીએ. તો હરમાબાઈ જે શબ્દોમાં પોતાનું સમર્પણ, જેને કે પોતે સમર્પિત થઈ ગયા છે, કારણ કે એમનું જે દર્દ એમને દૂર કર્યું હતું, તો પોતે સમર્પિત થઈ ગયા છે. વિચારી કે એક રજપૂત કન્યા અને એક કનબી પટેલ, એ બેની વચ્ચે એ જમાનાનો સંબંધ. તો હરમાબા એક રજપૂત કન્યા તરીકે કેવા હશે અને એમને કઈ ભાષામાં વાત કરી હશે, કદાચ મુખીના થ્રુ, પિતાના થ્રુ પણ કહ્યું હોય. પણ એ જે પણ સંવાદ થયો હશે એમાં કેટલું મોટું કમિટમેન્ટ હશે. અને તે વખતે જીવનજી મહારાજ કહે છે કે સારું, હું વળતા આવીશ અને હું તમને ગ્રહણ કરીશ, તમારી સાથે જીવનની શરૂઆત કરીશ. તો જીવનજી મહારાજે પણ સંન્યાસીમાંથી સંસારી થયા. અને આપણને બધાને ખબર છે કે આપણામાંથી કોઈને પણ એમને સંન્યાસ લેવા માટે કહ્યું જ નથી. આપણી પરંપરાની અંદર સંન્યાસની વાત નથી. આપણી પરંપરાની અંદર ફક્ત ને ફક્ત પ્રેમ ભક્તિ છે. તો એ રીતની ભક્તિ આપણને જીવનજી મહારાજે બતાડી. હવે આપણે આવીએ આપણા સિદ્ધાર્થ પાસે. કારણ કે જે રીતે જીવનજી મહારાજે સંન્યાસીમાંથી સંસારીમાં આવ્યા, એવું જ કંઈક પગલું આ સિદ્ધાર્થ પણ ભરી રહ્યો છે. સિદ્ધાર્થ આવી રહ્યો છે કમલાની પાસે, પણ કમલા તો ગણિકા છે, એને તો પૈસા જોઈએ, ગિફ્ટ જોઈએ. અને એને ગિફ્ટ અને પૈસા જોઈએ એટલા માટે બિઝનેસમાં જાય છે. અને ત્યાં આગળ આપણને બે પર્સનાલિટીનો ક્લેશ દેખાય છે, બે વિચારધારાઓનો એક ક્લેશ દેખાય છે. એક વિચારધારા લઈને આવી રહ્યો છે સિદ્ધાર્થ, અને બીજી વિચારધારા લઈને છે
કામાસ્વામી. નામ પણ એવા જ રાખ્યા છે. જેને કંઈક સિદ્ધ કરવું છે, સિદ્ધાર્થ, અને જેની નજર ફક્ત ને ફક્ત કામ, વાસના અને ભોગો તરફ છે, એવો આ કામાસ્વામી. તો બંનેની વિચારધારાની અંદર આપણને દેખાય છે કે સિદ્ધાર્થ છે, હી ઇઝ એમિંગ ફોર ક્લેરિટી એન્ડ પીસફુલનેસ. સિદ્ધાર્થ ની નજર દરેક વસ્તુ એને ચોખ્ખી દેખાતી હોય છે અને એને દરેક વસ્તુની અંદર એને શાંતિ જોઈએ છે. અને એની સામે જે કામાસ્વામી છે, એને શું દેખાય છે? એને તો બધે મિલકત જ દેખાય છે, પોઝેશન ઓફ પ્રોપર્ટી. મારે તો આ વસ્તુના માલિક થવું છે, મારે આ ધંધાના માલિક થવું છે. અને દરેક વસ્તુની અંદર એને મૂલ્ય દેખાય છે, એટલે કે રૂપિયા જ દેખાતા હોય છે. તો એકની અંદર ક્લેરિટી છે, પીસફુલનેસ છે, બીજાની અંદર ફક્ત ને ફક્ત પોઝેશન ઓફ પ્રોપર્ટી અને વેલ્યુઝ દેખાતી હોય છે. એક એવું કહે છે કે હું ઉપવાસ કરી શકું છું, એનો મતલબ કે હું ભૂખની ઉપર હસી શકું છું. ભૂખ લાગે ત્યારે આપણને બધાને ખબર છે, આપણે બે બાકડા થઈ જઈએ છીએ. ભૂખ લાગે એટલે જમવાનું જોઈએ ને જોઈએ જ, બાવરા થઈ જઈએ આપણે. અને જ્યારે ભૂખ લાગે તે વખત આ સિદ્ધાર્થ જેવો મનુષ્ય હશે કે તારી પર તમે વિજય પામી લીધો છે, તું મને હેરાન નહીં કરી શકે. તો સિદ્ધાર્થ હસતા શીખી ગયેલો છે. હી કેન લાફ એન્ડ હી કેન વેઇટ. એ ભૂખ્યો રહી શકે તેમ છે. અને જ્યારે પણ આ કામાસ્વામી કહે છે કે મેં તો તને ભોજન આપ્યું, મેં તને ધંધો કરતા શીખવાડ્યું, તો તે વખતે બહુ જ શાંતિથી સિદ્ધાર્થ એમને જવાબ આપી દે છે કે કામાસ્વામી, તમારે મારી પાસેથી બહુ શીખવાનું છે. તમારે મારી પાસેથી વિઝડમ શીખવાનું છે, મારી પાસેથી તમારે ડાપણ શીખવાનું છે. તમારી પાસે આ નથી. તમે તો મને બહુ તો વસ્તુઓના ભાવ શીખવાડ્યા અને પૈસાનું વ્યાજ કેટલું છે ને એ રેટ મને શીખવાડ્યો. તમે મને બધું નથી શીખવાડ્યું. તમારે મારી પાસેથી ઘણું શીખવાનું છે, મારે તમારી પાસેથી બહુ શીખવાનું નથી. બે પર્સનાલિટીનો ક્લેશ છે, આ બે આઈડિયોલોજીનો ક્લેશ છે. એક મનુષ્યની જે આઈડિયોલોજી છે એ એકદમ ઊંચા લેવલના આધ્યાત્મિક જ્ઞાન ઉપરથી આવેલી છે અને પોતાની ઇનર સાઈડને પણ એ જોતો હોય છે. અને જે પેલો બીજો છે એની પાસે બીજું કંઈ જ નથી, ફક્ત ને ફક્ત બિઝનેસનો, હી ઇઝ ફોકસ્ડ ઓન બિઝનેસ ઓનલી. એ વસ્તુ છે. અને ફોકસની વાત આવે તો સિદ્ધાર્થ નું ફોકસ તો કમલા જ છે, કારણ કે એને તો પ્રેમના પાઠ જ શીખવા છે. એનું ફોકસ બીજું કશું નથી. અને એને બિઝનેસ કરીને પૈસા કમાવા છે. શાના માટે? તકે કમલા માટે. હવે એને એવું લાગવા માંડ્યું છે કે સાધુ જીવન કરતા પણ આ જીવન સહેલું છે, કારણ કે અત્યારે તો મારે ખાલી પૈસા જ કમાવાના છે ને કમલાને મળવાનું છે. એટલે એને આ જીવન સહજ લાગવા માંડ્યું. કેવી વસ્તુ છે કે જેના માટે આપણામાંના દરેક જન સંસારની અંદર કેટલું સ્ટ્રગલ કરતા હોય છે, સેટલ થવા માટે, પૈસા કમાવા માટે, બે તાતરા ભેગા કરવા માટે, બાળકોને મોટા કરવા માટે કેટલું આપણે સ્ટ્રગલ કરતા હોઈએ છીએ. એ હવે આને એકદમ સહેલું લાગે છે. એટલે આજે બે જુદી જે નોલેજ છે એ બે નોલેજનો ક્લેશ અહીંયા થઈ રહેલો છે. એક એકદમ ઉપરથી જોઈ રહ્યો છે અને બીજો ફક્ત નીચેની જરૂરિયાતોને જોઈ રહ્યો છે. અને મેઇન જે વસ્તુ એ દેખાય છે કે જે સિદ્ધાર્થ છે એ પોતાના સાધુપણાને, પોતાના બ્રાહ્મણપણાને હજુ ભૂલી નથી શક્યો. એ જે જાણે છે એના ઉપર એને ઘણું બધું ગર્વ છે. આ ત્રણ વસ્તુઓ મેં તમને કહી એ પ્રમાણે, અને ત્રણના આધાર પર જ એ બેઠેલો છે. અને એટલા માટે એને આખી દુનિયા જે રીતે પેલો નાવિક ગોવિંદ જેવો દેખાતો હતો, એવી રીતે એને દુનિયાના દરેક લોકો બાળક જેવા દેખાય છે. અંગ્રેજીમાં એને કહે છે ચાઇલ્ડ લાઇક. ચાઇલ્ડ લાઇક એટલે શું? કે બાળ સુલભ. જે બાળકનું જે જીવન છે ને, એ બાળકનું જીવન સંતો કેવું છે? તો કે 24/7 મા બાપ એની ચિંતા કરતા હોય. અને 24/7 મા બાપ એની ચિંતા કરતા હોય અને મા બાપ બાળકનું બધું જ પૂરું કરતા હોય, તો એને બાળ સુલભ જે કહીએ છીએ આપણે, શબ્દ ગુજરાતીમાં છે બાળ સુલભ. કે બાળકના માટે દરેક વસ્તુ હાજર તરત જ મળી જાય એને. જેના માટે આપણે કદાચ બહુ જ મહેનત કરી હોય, પણ બાળક માગે કે બાળકને આપણી સામે આવે તો બાળકને આપણને આપવાનું મન થઈ જાય. તો જે બાળ સુલભ.
તો એને દરેક મનુષ્યની અંદર એને બાળક જ દેખાવાના શરૂ થઈ ગયા, ક્યાં તો છોકરા જેવો છે. એટલે એનો મતલબ કહેવાનો એવો છે કે ભાઈ જે રીતે બાળકને જે સુગમ લાગતું હોય, જે સહેલું લાગતું હોય એ બાળક કરી લે, એવી રીતે સંસારી મનુષ્યો પણ સંસારની અંદર આવું જ કરે છે. અને એના માટે એક સુંદર દાખલો લેખકે આપ્યો છે. અને દાખલો આપ્યો છે તલાવમાં આપણે પથ્થર નાખીએ તે. આપણને બધાને ખબર છે, આપણે બધાએ પાણીમાં પથ્થર નાખ્યા છે. તો પાણીમાં પથ્થર નાખીએ તો શું થાય છે? પાણીમાં પથ્થર નાખીએ તો એ પથ્થર પાણીમાં વમળ ઉભા કરે, પણ પોતાની દરેક વસ્તુ છોડીને તલાવની અંદર જે પણ હશે તે બધું મૂકીને એ પથ્થર ધીમે કરતો તલાવના તળિયે જઈને બેસી જશે. એ આપણે બધાએ જોયેલું છે. અને આવું જ કંઈક સિદ્ધાર્થને આપણા સંસારમાં દેખાયું કે સંસારની અંદર મનુષ્ય શું કરે છે. આવી રીતે બાળ સુલભ રીતે કે મનુષ્યનો જન્મ થાય, મનુષ્યનું પોષણ થાય, મોટો થાય, લગ્ન કરે, બાળકો થાય અને એમને ઉછેરે, પ્રેમથી ઉછેરે. સંસારમાં પતિ પત્નીનો પ્રેમ ઉભો થાય, ભાઈ વચ્ચે પ્રેમ ઉભો થાય, ભાઈ બેન વચ્ચે પ્રેમ ઉભો થાય. એકબીજાની સાથે પ્રેમની ગ્રંથિથી આપણે બંધેલા હોઈએ. અને એ પ્રકારનો જે સંસાર શરૂ થાય એ સંસારમાં એક સમાજે જે વ્યવસ્થા ઊભી કરી છે, એ સમાજે ઊભી કરેલી વ્યવસ્થા પ્રમાણે ધીમે કરતા જે રીતે પેલો પથ્થર પાણીમાં ડૂબી જાય છે, એવી રીતે સંસારી મનુષ્ય પણ સંસારમાં ડૂબી જાય છે, એવું આપણને લેખક કહે છે. અને એ વસ્તુ સિદ્ધાર્થ માટે બ્રાન્ડ ન્યૂ છે, એકદમ નવી છે. એને આનો અનુભવ કરેલો નથી. એને મને મા બાપને જોયા છે, પણ એને તો વર્ષો વીતી ગયા. પણ એ સંસારમાં એ આવ્યો નથી. જ્યારથી એની ઉંમર થઈ છે ત્યારથી હજુ તે બ્રહ્મચારી તરીકે જ છે. તો કહેવાનો અર્થ એ છે સંતો કે જે રીતે પેલો પથ્થર ધીમે કરતો પાણીમાં ડૂબી જાય છે, એવી રીતે સંસારી પણ સંસારમાં સમાજની વ્યવસ્થા પ્રમાણે અંદર ડૂબે છે. અને એને લગતા આપણી પાસે અહીંયા ડાયલોગ્સ છે. તો આપણે આજે શું કરીશું સંતો કે આ જે સંવાદ છે એ સંવાદને લઈએ અને સંવાદની ઉપર પ્રતિસાદ આવી શકે. તમારો જીનેરિક પ્રતિસાદ હશે તો પણ ચાલશે, કારણ કે આપણામાંથી ઘણા બધા પાસે આ પુસ્તક છે. તો એ પ્રતિસાદ હશે તો પણ ચાલશે. પણ જે સંવાદને હું જે લઈ રહ્યો છું તે અહીંયા છે કે પોતાના જીવનમાં જે સિદ્ધાર્થ બદલાવ લાવી રહ્યો છે અને એને જે કમલાને મળ્યા પછીથી પેલું અન્નની ભિક્ષા એને ગ્રહણ કરી, પણ અન્નની ભિક્ષા ગ્રહણ કરેલી એને ખાધી નથી, એને કૂતરાને આપી દીધી. અને એને કહ્યું કે હવે તો મારું પોતાનું કમાયેલું જ ખાઈશ. અને એનાથી ગર્વની લાગણી ઊભી થઈ. એટલે જેને આપણે કહીએ છીએ કે સેલ્ફ એસ્ટીમ, એ એવી રીતે એને પોતાની અંદર ઊભું કર્યું છે. તો જે સંવાદ આપણે આજે જોવા જઈ રહ્યા છે એને આ રીતે આપણે લઈએ. જેટલો વિશ્વાસ એને હતો ટ્રાન્ઝિશનમાં, એ વખતે કમલા અને સિદ્ધાર્થ વચ્ચે સંવાદ થાય છે. અને ત્યાં આગળ કમલા એને કહે છે કે તું કામાસ્વામીને મળજે, કારણ કે હવે વૃદ્ધ છે, નિષ્ક્રિય થતા જાય છે, પણ તું એમને પ્રસન્ન કરીશ તો તારી પર વિશ્વાસ મૂકશે ને તો પૈસા કમાઈ શકીશ. અને ત્યાર પછી કમલા છૂટો પડતા પહેલા કહે છે, પહેલી મુલાકાતની વાત છે, કે તું ભાગ્યશાળી છે. કમલાએ છૂટા પડતા કહ્યું, એક પછી એક દ્વાર તારા માટે ખુલતા જાય છે, આવું કેવી રીતે બને છે? તારી પાસે કોઈ ચમત્કાર છે? ત્યારે સિદ્ધાર્થ કહે છે, ગઈકાલે મેં તને કહ્યું હતું કે કેમ વિચારવું, કેમ પ્રતીક્ષા કરવી અને કેમ ઉપવાસ કરવા તે હું જાણું છું. પણ તને બધું મહત્વનું નહોતું લાગ્યું, પણ તને સમજાશે કે તે અતિ ઉપયોગી છે. કમલા, તું જોઈશ કે જંગલવાસી મૂર્ખ સાધુઓ પણ ઘણું જાણતા હોય છે.
પરમ દિવસે હું એક મેલો ગેલો ભિખારી હતો. ગઈકાલે મેં કમલાને ચૂમી લીધી હતી અને હવે ટૂંક સમયમાં જ હું વેપારી બનીશ અને નાના તથા બીજી એવી તમામ વસ્તુઓ મારી પાસે હશે જેને તું બહુ મૂલ્ય ગણે છે. તો આ જગ્યા ઉપર સિદ્ધાર્થ અને કમલાનો જે સંવાદ થાય છે એમાં કમલા જે કહે છે કે હું ન હોત તો તારું કશું થવાનું ન હતું. તો કમલાનો આની અંદર થોડોક અહંકાર દેખાય છે, પણ આ સંવાદનો અંત પ્રેમથી આવે છે. એ બેની વચ્ચે આર્ગ્યુમેન્ટ્સ નથી થતા, કારણ કે એકે તેને ગુરુ માની લીધી છે અને જે બીજું છે એ એને મદદ કરી રહ્યું છે. અને એની સામે જે સિદ્ધાર્થ છે વિશ્વાસથી ભરપૂર છે, કારણ કે એને ચેન્જ લાવવો છે પોતાની અંદર. તો આની અંદર પ્રશ્ન આપણને એક એવો આવે છે કે આપણે પણ જીવનની અંદર કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝિશન તો લાવ્યા જઈશું. માનો કે આપણે સંસારી છે અને આપણે સ્પિરિચ્યુઅલિટીમાં જવા માટેનું કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝિશન, કોઈ પ્રયત્ન આપણે કર્યો હશે. સહજ રીતે આપણને મળી ગઈ છે એક પદ્ધતિ, પ્રેમ ભક્તિની પદ્ધતિ. પણ એ પ્રેમ ભક્તિને પણ પામવા માટે આપણે પ્રયત્ન કર્યો હશે. તો એના વિશે જો કોકને પ્રતિસાદ આપવો હોય કે ભાઈ આપણી પાસે જે રીતે સિદ્ધાર્થ પાસે આ સ્કિલ્સ હતી એવી આપણી પાસે પણ સ્કિલ્સ છે, તો આપણે એનો કેવો ઉપયોગ કરી શક્યા. આપણે આપણા જીવનમાં, સિદ્ધાર્થ જીવનમાં બદલાવ લાવવા માટે તૈયાર છે, તો આપણે આપણા જીવનમાં બદલાવ લાવવા માટે આપણે શું કરી રહ્યા છે કે શું કરી શકીએ છીએ એના વિશે થોડીક વાત કરીએ સંતો. તો જેને પણ આની પર પ્રતિસાદ આપવો હોય તો ચોક્કસ આવી શકે અને આપણે પ્રતિસાદ આપે. કારણ કે જીવનમાં બદલાવ તો આવ્યો છે, આપણી અંદર પણ આવ્યો છે. છેલ્લા 5 વર્ષમાં તો ઘણો આવ્યો છે. તો એ જે બદલાવ આવ્યો, એ બદલાવનું મુખ્ય કારણ શું? એમાં જેને શાને કઈ વસ્તુએ આપણને ઇગ્નાઇટ કરી, કઈ જગ્યાએ આપણને ફીલ થયું કે હા મારે આ કરવું જોઈએ, કઈક વસ્તુ આપણને ટચ કરી ગઈ. હા યોગેશભાઈ, આવો રામ કબીર. સર્વે સંતો ભક્તોને રામ કબીર. આપણે સિદ્ધાંતનો આખો કાર્યકાળ જોયો અને કેટલા વખતથી આપણે જોતા પણ રહીએ છીએ. અને આજે તમે ટૂંકની અંદર શરૂઆતથી મળીને અંત સુધી સિદ્ધાર્થ ક્યાં સુધી પહોંચ્યો શરૂઆતથી માંડીને એની પણ ટૂંકમાં તમે વાત કરી. પણ આની અંદર કોન્ટ્રોવર્સી એક લાગે છે કે સિદ્ધાર્થ જે છે ને તે અત્યારનું જે સ્વરૂપ બતાવ્યું છે એ પ્રેમના પાઠ શીખવાનો ઇન્ટેન્સ ખરો, પણ એની પાછળનો હેતુ ફક્ત વાસનાનો છે, કામ વાસના. સામે જે છે કામાસ્વામી છે, એ જે છે એ એનો મેઇન ગ્રાહક છે. કેમ ગ્રાહક છે? તો કે પૈસા વાળો ગ્રાહક છે. અત્યારે સિદ્ધાર્થ એની પાસે જે ગયો છે એટલે એની પણ માંગ એ જ છે કે ભાઈ તું કમાઈને મને આપ અને પછી તું મારી સાથે આવ અને પ્રેમના પાઠ ભલે શીખવે, પણ એની પાછળનો હેતુ કયો છે? એનો જે પ્રેમ છે વાસનાનો પ્રેમ છે, પ્રોફેશનલ છે, બિઝનેસ કરે છે, એને રૂપિયા જોઈએ છે, ગિફ્ટ જોઈએ છે, એ પ્રેમ છે. અને એની સાથે સિદ્ધાર્થ જોડેલો છે. એની સાથે આપણે આપણા પોતાના જીવનની વાત કરીએ તો આપણે જે અનુસરણ કરીએ છીએ જીવનજી મહારાજનું અનુસરણ કરીએ છીએ. અને જીવનજી મહારાજનો જે પ્રેમ છે, પરમાત્મા પ્રત્યેનો પ્રેમ છે, ભગવાન પ્રત્યેનો પ્રેમ છે, નિજજનો માટેનો પ્રેમ છે. એ જ્યારે પણ હિમાલય પર ગયા અને જ્યારે એને દ્રષ્ટિ નાખી અને જ્યારે જોયું કે જ્યારે પોતાના જે નિજજનો છે એ કેવી રીતે ક્રિયાકાળની અંદર ફસેલા છે, ધાર્મિક અંધશ્રદ્ધામાં ફસેલા છે, અને એનાથી બહાર કાઢવા માટે મારે નિજજનોના હિત માટે મારે કામ કરવું છે. અને નિજજનોના હિત માટે એમને પણ એમની જિંદગીની અંદર શરૂઆતના વર્ષોની અંદર કદાચ ધાર્મિક ક્રિયાકાંડો કર્યા હશે, એની સાથે ફર્યા છે અને એનો ત્યાગ કરીને એક આધ્યાત્મિક જીવન બાજુ આવ્યા. અને આપણને પોતાને 14 નિષેધો પણ આપ્યા 400 વર્ષ પહેલા. પણ એમનો જે ધ્યેય છે ને એ પ્રેમ ભક્તિનો છે, પરમાત્મા પ્રત્યેનો પ્રેમ છે, નિજજનો માટેનો પ્રેમ છે. જ્યારે એની સામે સિદ્ધાર્થ છે એનો પ્રેમ ભલે પાઠ શીખવાયો છે પણ ઇન્ડિપેન્ડન્ટ છે. એનો વાસનાનો પ્રેમ છે, કમાવાની વૃત્તિ થઈ છે, કમાઈને ફરી પાછો એને સાથે સાથે એને પ્રેમ સંબંધ બાંધવા છે એ બતાવ્યું છે. એટલે જે પ્રેમ માટેનો જે હેતુ છે ને એની અંદર કોઈ મને સામ્યતા નથી દેખાતી. એ ટોટલી વિરોધાભાસ છે કે જેને આપણે જીવનજી મહારાજ સાથે અને સિદ્ધાર્થના વ્યક્તિત્વ સાથે કોઈ પણ સંજોગો સાથે જોડી શકાય નથી. બીજી બધી વસ્તુઓ માટે ઓકે છે,
પણ આની અંદર સામ્યતા બિલકુલ નથી. નો ડાઉટ કે જો આગળ જતા જતા એનું જે પરિવર્તન બતાવે છે આપણને, મને ખબર છે સ્ટોરીમાં આગળ શું છે, પણ છતાં એક જીવનજી મહારાજનું જે એક લક્ષ્ય છે ને, એ લક્ષ્ય ફક્ત ને ફક્ત પ્રેમ, ભક્તિ અને પરમાત્મા પ્રત્યેનો પ્રેમ છે, નિજજનો માટેનો પ્રેમ છે. જ્યારે સિદ્ધાર્થ ઇન્ડિપેન્ડન્ટ છે, ઇન્ડિપેન્ડન્ટ પોતાના વ્યક્તિગત પ્રેમ વાસના અને જે કઈ આધ્યાત્મિકતામાં પ્રવેશ કરવો હશે કે જે કઈને મેળવવું હશે એની અંદર છે. એટલે આ મોટા મોટો ફરક છે. એટલે પુરુષાર્થ ખરો, પણ પોતાનો પુરુષાર્થ છે અને પેલી બાજુ નિજજનો માટેનો પુરુષાર્થ છે. આ મારો પોતાનો પ્રતિભાવ છે. રામ કબીર. ચાલુ રાખજો, ખુલ્લું રાખજો, વાંધો નહીં. જે લોકો પ્રતિસાદ આપે એ ચોક્કસ જ ખુલ્લું રાખે કે જેથી શું થાય કે આપણે ઓપન સંવાદ થઈ શકે. સો યોગેશભાઈએ જે વાત કરી એકદમ યોગ્ય છે. અત્યારે આપણે સિદ્ધાર્થના અદ્વૈત ચેનલ બીજો ખંડ છે ને, એમાં 5મું કે 6ઠું ચેપ્ટર કદાચ આપણે અત્યારે ચાલતું હશે. બધા થઈને 8 ચેપ્ટર છે. બંનેની પર્સનાલિટી એકદમ જુદી છે અને ચોક્કસ જ જીવનજી મહારાજે જે સંપૂર્ણ જીવન કાર્ય કર્યું છે આપણી સમક્ષ છે અને આપણે રીતે જીવન જીવી રહ્યા છે. અને જે રસ્તા પર સિદ્ધાર્થ છે એ રસ્તા ઉપર જીવનજી મહારાજ પહોંચ ગયા પણ નથી, એમને જરૂર પણ નથી પડી, કારણ કે એમને તો આપણે હમણાં વાત કરી પ્રમાણે હરમાબા ના હાથ એમને ગ્રહણ કરેલો છે અને એક આખો સમાજ શરૂ કરેલો છે. જે મૂળે વસ્તુ શું છે કે એને જે સિદ્ધાર્થ અત્યારે એક્સપ્લોરેશનના સ્ટેજ ઉપર છે અને જે એક્સપ્લોરેશનના સ્ટેજ ઉપર છે એમાં હજુ સુધી એ પૂરેપૂરું પામ્યો નથી. અને જે આગળનું ચેપ્ટર આપણે સંસાર જે શરૂ કર્યું છે, એ સંસાર ચેપ્ટર શરૂ કર્યું છે, જે પ્રેમચંદ મહારાજે થોડાક સુધી આપણને લઈ ગયા છે, એ સંસારની અંદર ફરીથી પાછો સિદ્ધાર્થ ઇન્ટ્રોસ્પેક્શનમાં આવે છે અને કહે છે કે કમલા મારું જીવન નથી, પૈસો મારું જીવન નથી, હું કંઈક ગુમાઈ રહ્યો છું, મારા જીવનનું સત્વ ગુમાઈ રહ્યો છું, મારા અંદરનો અવાજ હવે દબાવવા માંડ્યો છે. ઘણી બધી વસ્તુઓ આપણને આગળ જતા એ ફરીથી પાછો એને રિયલાઇઝેશનમાં આવે છે. અને જેમને આખું પુસ્તક વાંચ્યું છે એમને તો ખબર છે. પણ આ જે જગ્યા ઉપર અત્યારે આપણે ઊભા છે એ જગ્યાએ ડેફિનેટલી યોગેશભાઈ કહે છે પ્રમાણે પેરેલલ જીવનજી મહારાજના જીવનમાં અને સિદ્ધાર્થના જીવનમાં નથી, પણ કઈક પ્રકારના એવી કંઈક અનુભૂતિમાંથી કોક ને કોક પસાર થયેલા છે. અને કદાચ આજે જે વેશ્યાની જે વાત છે એમાંથી તો કદાચ આપણામાંથી કોઈ પસાર નથી થયેલા, એટલે એ સવાલ જ ઉભો નથી થતો. પણ મૂળે વસ્તુ જે શીખવાની છે એ કે મનુષ્ય જ્યારે પણ, આ તો એક કામાસ્વામી અને કમલા તો એક બે પાત્રો મૂક્યા છે એને, કે ભાઈ જ્યાં મનુષ્ય લપસી શકે તેમ છે. અને એ જે લપસણીમાં લેખક આપણને લઈ ગયા છે અને ત્યાર પછી આપણને બીજી બાજુ લઈ જઈ રહ્યા છે. સો યસ, અગ્રીડ. જે યોગેશભાઈ કહ્યું છે પ્રમાણે કે બંને જીવનની ક્વોલિટી જુદી છે. આગળ જતા શું થાય છે આપણે જોઈશું. જીતેન્દ્ર કુમાર રામ કબીર. યોગેશભાઈ કીધું તો આપણે ખાલી આટલું સેક્શન લઈએ તો એમની વાત સાચી છે કે there is no comparison, કે nothing common about જીવનજી મહારાજ અને સિદ્ધાર્થ. પણ નરેશભાઈ તમે કીધું એ પ્રમાણે જો તમે આખું બુક વાંચ્યું હોય તો there is certainly lot of common things જીવનજી મહારાજ અને સિદ્ધાર્થ વચ્ચે. પણ I think most important part I want to make is કે reason આ સિદ્ધાર્થ આ રસ્તા પર હમણાં છે કારણ કે સિદ્ધાર્થ wanted to know who am I. પોતાનું, કારણ કે અત્યાર સુધી તો એ બ્રાહ્મણ પુત્ર હતો એટલે એમના મા બાપ પાસેથી શીખેલો હતો, એમને જે શીખવાડ્યું હતું તે બધું એ કરતા હતા. પછી સવાના જ્યારે સાધુ થયો તો સાધુએ જે શીખવાડ્યું તે કરતો હતો, પણ છતાં એમને સેટિસ્ફેક્શન નહોતું થયું. સેમ થિંગ જીવનજી મહારાજને એવું હતું. જીવનજી મહારાજ સંન્યાસી નીચે રહ્યા છે અને સાંભળ્યું હશે, બધું કરે છે, પણ he was not satisfied, right? He wanted, અને so inner voice, basically Siddharth wanted to listen his own inner voice, know about himself rather than things being taught by Buddha, ke by Savana, ke by his parents, right? So જીવનજી મહારાજ આપણને ડિટેલ બહુ નથી ખબર, પણ એમને પણ લાઈફમાં કંઈ આવું થયું હશે કે એમને આ બધું ખોરતા he was not satisfied. He wanted to kind of listen to his inner self, wanted to know who am I. અને ઇવેન્ચ્યુઅલી જીવનજી મહારાજ આ બધું કર્યા પછી એમનો ગોલ પણ મળ્યો એમને
કારણ કે underlying factor is what is my life or what is my goal. I think સિદ્ધાર્થ પણ એ જ રસ્તા પર છે. He's trying to figure out himself goal શું છે ને એવું બધું. And this is one occasion where he goes to this Kamala Kamaswamy. રામ. That's a બહુ જ સરસ જીતેન્દ્ર કુમાર. એટલે જે પોઈન્ટ હાઇલાઇટ આપણે કરીએ છીએ that he is exploring. એની જે અંદરની જે ભૂખ છે કંઈક પામવાની, એ ભૂખ હજુ એની ચાલુ છે. અને જે સંસાર નામનું જે ચેપ્ટર આવ્યું છે એ સંસારની અંદર એ ધીમે ધીમે કરતો હવે અટવાય છે. અને એ ચેપ્ટર આપણે ત્યાં સુધી પહોંચ્યા છે કે કેવો અટવાયો છે, તો કે હવે એને પૈસા બનાયા છે, હવે એવો એક મોટો મર્ચન્ટ થઈ ગયો છે, એની પાસે મોટું ઘર છે, મોટા બાગ બગીચા છે, એની પાસે અત્યારે બધું છે, ઘણા બધા લોકો એને મળવા માટે આવે છે, બધા એની સલાહ લે છે, બધા એને મોટો માણસ ગણે છે, પણ એનો પ્રેમ તો એવો ને એવો હજુ કમલા માટે જ ઉભેલો છે. સો એ ત્યાં આગળ સ્ટક થયો છે. ને એ પહેલા જયારે એને પહેલી વખત કામાસ્વામીએ ભોજન આપ્યું ને, તો પણ એ 2 ટંક નહોતો જમતો, 1 જ ટંક જમતો હતો. એ વખતે એને મદિરાપાન નહોતું કર્યું, હવે દારૂ પણ પીતો થયો છે. એટલે કહેવા આપણને બતાવવા જાય છે કે જે મનુષ્યને જીવનની જે રિયાલિટી છે એ રિયાલિટીમાંથી એ પસાર થઈ રહ્યો છે. અને કદાચ જે લોકોએ કદાચ આ સિદ્ધાર્થનું મૂવી પણ છે, એ મૂવી જેમને જોયું હશે ને તે જોશે કે જ્યારે આનો આત્મા જે જાગૃત થાય છે પાછો સિદ્ધાર્થ, અને એ વખતે જ્યારે એ છોડીને જતો રહે છે કમલાને પણ, તે આખું ચિત્રણ પણ બહુ સરસ બતાવ્યું છે મૂવીની અંદર. એમ જોવા જેવું છે ચિત્ર જ, તો ખબર પણ પડે આપણને. હા યોગેશભાઈ. એ વર્ષો પહેલા મૂવી આવ્યું હતું, એ વખતના જે કલાકાર હતા શશી કપૂર અને સિમ્મી ગરેવાલ. યસ, સિમ્મી અને શશી કપૂર એના કેરેક્ટર હતા. એ મૂવી જોવા જેવું છે, એકાદ વખત જુઓ, દરેક વ્યક્તિ. આ પુસ્તકની કોમ્પ્લિમેન્ટરી તરીકે જોવાય. પુસ્તકની અંદર જેટલું ડિટેલ છે એટલું મૂવીમાં પિક્ચરની દ્રષ્ટિએ બનાવ્યું છે લોકોએ. યસ, પણ આ બુક ઉપર મૂવી છે. યસ, ધેર ઇઝ અ મૂવી. આની અંદર છે ને નરેશભાઈ, વસ્તુનું તારણ એક જ છે કે આપણા પોતાના જીવનમાં આપણે અત્યારે જે પાથ ઉપર જઈ રહ્યા છે, એ પાથ ઉપર એક વસ્તુ તો નક્કી છે કે જે પાથ ઉપર સિદ્ધાર્થ અત્યારે જઈ રહ્યો છે, મદિરાપાન સુધી ગયો, વેશ્યાવૃત્તિ સુધી ગયો, કમાવાની વૃત્તિ સુધી ગયો, એ પાથ ભલે આપણને પાઠ શીખવી જાય છે, બધું બરાબર છે, પણ આપણે એ હદ સુધી આપણે લપસવું જ કેમ? એ હદ સુધી આપણે જવું જ કેમ? એ જવું જ ના જોઈએ. હું એવું માનું છું. એ મારું પોતાનું મંતવ્ય છે કે એ પાથ જ ખોટો છે કે જે આપણને અધોગતિ બાજુ લઈ જાય અને પછી પાછો તમે વળાંક વાળો અને પછી પાછા તમે ઉપર ઉઠવાની કોશિશ કરો, એ પાથ જ નકામો છે. હું તો એવું માનું છું. ટ્રુ. અને આપણો જે લેખક છે હર્મન હેસ, એનો હેતુ પણ આ જ છે. હર્મન હેસ જર્મન લેખક, પણ એના દાદા ભારતમાં આવેલા, અને એને આપણું આખું ખબર છે કે ભારતની લોકજીવન કેવું છે, ભારતનું આધ્યાત્મિક જીવન કેવું છે, કઈ પરંપરાઓ છે, બધું જ એમને ખબર હતી. એટલે ધીમે ધીમે કરતા પાત્રને એમને વિકાસ કરેલો છે. તમારી વાત એકદમ સાચી છે. ખુલ્લું રાખજો, વાંધો નહીં. વાસુદેવભાઈ આવો. રામ કબીર. કમલા સાથેનો મેળાપ જે છે એક સુંદરતાનો મોહ છે. એટલે એ મોહમાં ફસાઈને કમલા પાસે જાય, ત્યાર પછી વાસના અને પછી જે લોભ આવે, એ પછીનું પાત્ર છે બધું. એટલે પહેલા એ મોહમાં ફસાય છે. હવે યસ, એકદમ સાચી વાત છે કે એ શરૂઆત છે એની ત્યાં આગળ. અને એ જે આગળનો જે હું સંવાદ લેવા જઈ રહ્યો હતો ને, એ સંવાદ પણ બહુ જ સરસ છે. હમણાં આપણે જે ત્રણ જે પ્રતિસાદની અંદર જે વાત આવી રહી છે ને, અને જે બીજો સંવાદ જે હું લેવાનો જ હતો, અને એ સંવાદ કમલાનો અને કામાસ્વામીનો છે. અને એ જેમની પાસે બુક હશે ને, એ બુક નંબર 56 ઉપર છે. સંસાર ચેપ્ટર નહીં, એની આગળનું જે ચેપ્ટર છે ને, ચાઇલ્ડ લાઇક લોકોની વચ્ચે, એ ચેપ્ટરમાં છે. ગુજરાતીમાં 56 નંબર પર છે. ફક્ત સીધો સંવાદ જ વાંચું છું. કમલા કહે છે કામાસ્વામીને, અત્યાર સુધી જેટલા પ્રેમીઓ અહીં આવ્યા તેમાં તું જ શ્રેષ્ઠ છે.
તેને સિદ્ધાર્થને કહ્યું, બધા કરતા તું વધુ સશક્ત, વધુ ચપળ, વધુ અનુકૂળ છે. મારી કલા તું સારી રીતે શીખ્યો છે. સિદ્ધાર્થ, હું પ્રૌઢ થઈશ ત્યારે તારાથી જ સંતાન મેળવીશ. અને છતાં પ્રિય, તું તો સાધુ જ રહ્યો. તું સાચે સાચ મને ચાહતો નથી. તું કોઈને ચાહતો નથી. શું આ સાચું છે? ત્યારે સિદ્ધાર્થનો જવાબ છે, હશે કદાચ. હું પણ તારા જેવો જ છું. તું પણ કોઈને ચાહી નથી શકતી. નહીતર તું પ્રેમનું એક કલા વિકાસ તરીકે કેવી રીતે આચરણ કરી શકે? કદાચ આપણા જેવા લોકો ચાહી શકતા જ નથી. સામાન્ય લોકો જ ચાહી શકે છે. તે જ તેમનું રહસ્ય છે. આ જે બે જણનો સંવાદ છે, આ જુઓ તમે, ઓપનનેસ છે બંને જણની અંદર. કમલાને ખબર છે કે આવો એ રોકાવાનો નથી. આની અંદર તો સાધુ છે અને સાધુ તો જતો રહેવાનો છે. કમલાને ચોક્કસ ખબર છે, પણ એને માં થવું છે. સ્ત્રીની એક ઝંખના હોય છે, તો મારે માં થવું છે, તારા બાળકની જ થવું છે. એટલે કમલાને એના માટે પ્રેમ ઉભો થયો છે. એની સામે સિદ્ધાર્થ કહે છે કે ભાઈ હા, કંઈક મારી અંદર પણ કંઈક એવું છે કે હું તને પૂરો પ્રેમ નથી કરી શકતો, પણ કદાચ એવું હશે અને કે તું મને નથી ચાહી શકતી, કારણ કે તું પણ બીજા પાસે જાય છે. ત્યાંનો ધંધો જ બનાવ્યો છે કલા વિકાસ તરીકેનો. અને જે સામાન્ય લોકો, જે સામાન્ય સંસારીઓ જે કરી શકે છે, એ આપણે નથી કરી શકતા. કારણ કે આપણે જે સામાન્ય સંસારીઓ છે, એ આપણે લગ્ન થાય, આપણી પત્નીને પ્રેમ કરતા હોઈએ છીએ, બાળકોને પ્રેમ કરતા હોઈએ છીએ. પ્રેમથી આપણે એકબીજાની સાથે સંપૂર્ણ રીતે ગંઠાયેલા છે, બંધાયેલા છે. અને એક સ્ટ્રક્ચરની અંદર સંપૂર્ણ પ્રેમ, સંપૂર્ણ સમાધાન, સંપૂર્ણ જેને સમર્પણ થી આપણે જે જીવન જીવતા રહ્યા છે, એ જીવન આ બે જણા જીવી શકે તેમ નથી. બંને કબૂલાત કરે છે અહીંયા આ સંવાદની અંદર. અને ત્યાં આગળ ચેપ્ટર પૂરું થાય છે. તો આપણે જે વાત કરતા હતા એના જ અનુસંધાનમાં આવીને ઊભું થયું છે. એટલે આની પર પણ કોમેન્ટ આપી શકો ને ત્યાર પછી આપણે સંવાદને બંધ કરીશું. તો જોઈએ કે આપણે આગળ એમને ક્યાં શરૂઆત થઈ, હવે એમનો જે સંબંધ છે કેટલો ઊંડો જાય છે અને કેટલો ઊંડો જઈને એ લોકો બંને એકબીજાની સામે ઓપન થાય છે. એટલે આમાં છે કોઈ કોમેન્ટ અત્યારે? બે જણ વચ્ચેનો એકદમ ખુલ્લો સરસ સંવાદ છે આ. કારણ કે જે પેલો જે સંસારીઓની વાત કરી ને, એ બહુ ગૂઢ છે. કારણ કે આપણે જિંદગી જીવીએ છીએ, સામાન્ય લોકો ચાહી શકે છે, તે જ તેમનું રહસ્ય છે. સામાન્ય લોકો એટલે આપણને ખબર છે કે કેટલાક બહુ જ હાઈ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ લોકો હોય છે, બહુ જ પૈસાવાળા જે ઘણા હોય છે. કારણ કે હવે આ પણ બહુ પૈસાવાળો થઈ ગયો છે. એટલે જે બહુ પૈસાવાળા હોય તે પછી નિષ્ક્રિય થઈ જાય છે, આળસુ થઈ જાય છે, વ્યસનોમાં જતા રહે છે, બીજાના માટેનો પ્રેમ એમનો ઓછો થઈ જતો હોય છે, એકલા અટુલા પડી જતા હોય છે, સમાજની બહાર નીકળી જતા હોય છે. એવું ઘણું બધું થતું હોય છે આની અંદર. અને એનો પણ ઉલ્લેખ આગળના ચેપ્ટરમાં છે, સંસાર નામના ચેપ્ટરમાં. તો અહીં આગળ આપણને કહે છે કે ભાઈ ઘણી વખત ઘણી બધી વસ્તુઓ નહીં જાણવી ને એ પણ સારું છે. સમટાઈમ ઇગ્નોરન્સ ઇઝ એ બ્લિસ. અને આ જગ્યા ઉપર આપણને એક બીજો તત્વચિંતક હેનરી ડેવિડ થોરો આવે અને હેનરી ડેવિડ થોરો આવીને આપણને કહી જાય, સિમ્પ્લિફાઈ, સિમ્પ્લિફાઈ, સિમ્પ્લિફાઈ. સિમ્પ્લિફિકેશન જે એને આપણને આપ્યું કે જીવનને તમે સાદું અને સરળ રાખો, એને વધારે કોમ્પ્લિકેટેડ ન બનાવો. અને એ સિમ્પ્લિફિકેશનના પ્રોસેસ માટે જ હેનરી ડેવિડ થોરો એકાંતવાસમાં પણ ગયા હતા. તો આની પર કોઈ કોમેન્ટ હોય તો આવી શકે. ડેફિનેટલી યસ. આમાં નરેશભાઈ એક વસ્તુ છે કે જે સંવાદ થાય છે ને એની અંદર પણ એક વસ્તુ છે કે એની અંદર પણ એક તો સ્વાર્થવૃત્તિ તો આવે જ છે. કઈ સ્વાર્થવૃત્તિ? કે ભાઈ એ એના સંતાન ઈચ્છે છે, આના થકીનું, સિદ્ધાર્થ થકીનું સંતાન ઈચ્છે છે. કેમ ઈચ્છે છે? કારણ કે એ પારખી ગઈ છે કે આ માણસ કેટલે સુધીનો જ્ઞાની છે અને એને એની પોતાની સ્વાર્થ કે મારું સંતાન પણ આ રીતનું જ્ઞાની પેદા થાય.
એ ઇન્ટેન્સ મોટો છે એમનો. પણ વસ્તુ તો ત્યાં જ આવીને ઉભી રહે છે કે એ ઇનડિપેન્ડન્ટ, યસ, એ પોતાના પર્સનલ વ્યક્તિગત અને પોતાના વ્યક્તિગત માટે જ એ વસ્તુ કરવા માંગે છે ટ્રુ. કે જે બીજા માટેનો ઇન્ટેન્સ નથી, ફક્ત વ્યક્તિગત સ્વાર્થ માટેની જ વાત છે. યસ, એટલે એની અંદર સ્વાર્થ જ આવે છે. મેઇન વસ્તુ તો એક જ છે. બની શકે. યસ, ડેફિનેટલી યસ. મોહ એટલે ધીરે ધીરે એને પ્રેમ પર તરફ જઈ શકે છે. પેલા મોહ લાગ્યો હોય જે વસ્તુનો આપણને ઈચ્છા થાય, સુંદરતા પર આયા એટલે એ પછી આપણને મોહ એટલે એના પ્રેમ પછી ઉત્પન્ન થતો હોય છે, એવું બી બની શકે. That is correct. Yes, એટલે it's a process. એટલે મોહથી શરૂઆત થયેલું છે અને જ્યારે પણ સ્ત્રી કોકના બાળકની માં થવા માટે તૈયાર થાય તો ચોક્કસ જ એ પ્રેમની બાજુ કન્વર્ઝન ધીમે ધીમે થતું હોય છે એનું. એટલે આકર્ષણ એક પહેલું સ્ટાર્ટ થાય. આકર્ષણ આપણને કોઈ પણ વ્યક્તિ માટેનું સામે જો કોઈ સારો વક્તા હોય, આપણું આ જે ટર્નિંગ પોઈન્ટ આપણે બી જે સત્સંગ કરીએ છીએ એ એક જાતનું ટર્નિંગ પોઈન્ટ છે. વક્તા સારો હોય તો એના માટે બી આપણે 2 મિનિટ બેસીએ કે સાંભળવાની ઈચ્છા થાય. યસ, એટલે કોઈ પણ એવું પ્રેમ હોય કે રૂપ હોય કે વક્તા હોય એ રીતે બધું આ બનતું હોય છે. કરેક્ટ. એટલે ધીમે ધીમે કરતું એ ઉપરની બાજુ, ઉપરની દિશામાં ધીમે ધીમે જતું હોય છે. ચોક્કસ જ આપણે જજમેન્ટ લેવું નથી, કારણ કે જજમેન્ટ લેવા જઈએ તો આપણે જે વસ્તુ છે એનો મેઇન વસ્તુ ચૂકી જઈએ. પણ જે સંવાદોની અંદર જે ગૂઢતા છે, જે એની અંદર આપણને પ્રોસેસ બતાવ્યો છે, એક સામાન્ય મનુષ્ય હોય એ પોતાના પ્રોસેસમાંથી પસાર થતો હોય, દરેકની પોતાની જીવન યાત્રા હોય અને એની અંદર આ રીતે થતું આવતું હોય છે. એવું એક આપણને સિદ્ધાર્થનું બતાવ્યું છે અહીંયા. તો સરસ જ રહ્યું. સંતોષ, જીતેન્દ્ર કુમાર, આમાં તમારે કંઈક કહેવું છે ભાઈ? Yeah, very interesting. I mean, interesting and complicated actually. Yes. આ સિચ્યુએશન બહુ કોમ્પ્લિકેટેડ છે. I mean, first of all, to choose કે તમને કોઈ શીખવાડ્યું એ પ્રમાણે ચાલુ છે કે નહીં, લાઈફમાં ભક્તિમાં ગમે ત્યાં. બીજું છે કે should you hear your inner voice, right? એટલે I think currently situation is Siddharth tried to do whatever his parents taught him to do, part of his life. થોડા વર્ષો માટે બધું કર્યું, પછી સમાના સાથે રહીને પણ બધું કર્યું, રાઈટ? પણ નાઉ હી ઇઝ ટ્રાઇંગ ટુ લિસન ટુ ઇનર વોઇસ. પહેલા ઇગ્નોર કરતો હતો, નદી, ઝાડ, નેચર, એવરીથિંગ ઇગ્નોર. જે મને શીખવાડેલું છે તે હું કરીશ, બીજું બધું હું ઇગ્નોર કરીશ. પણ નાઉ હી સેઝ ઇનફ ઓફ ઇટ. આઈ વોન્ટ ટુ નો માય સેલ્ફ મોર. આઈ વોન્ટ ટુ હિયર માય ઇનર વોઇસ. અને જે આ ઇનર વોઇસમાં આ કોમ્પ્લિકેશન આવે, કારણ કે બધા મનુષ્યોને 5 સેન્સીસ હોય, રાઈટ? માઇન્ડ હોય, એ બહુ મોટો પ્લે કરે છે. એટલે ડિપેન્ડિંગ અપોન યોર બ્રિંગ અપ, આઈધર યુ કેન સ્લીપ ઇન ટુ ધીસ. યોગેશભાઈ આપણે વાત કરી કે હવામાં જવાની જરૂર જ ના હોય, પણ ડિપેન્ડિંગ અપોન યોર બ્રિંગિંગ અપ યુ કેન સ્લીપ ધેર, ઇનર વોઇસ સાંભળવા માટે. તો ઘણા મારા જેવા વી આર વરીડ, જીવનજી મહારાજને આપણે કેમ ફોલો કરીએ છીએ, રાઈટ? કેમ? કારણ કે there are chances of sleeping, right? Somewhere. Anyway, difficult to explain, but it's એકદમ સાચી વાત છે. કારણ કે એ જે લપસણી છે, એ લપસણી આપણને રામાયણ કાળમાં પણ દેખાય છે, મહાભારતમાં પણ દેખાય છે, આપણી સ્ટોરીઝમાં પણ દેખાય છે. અને એ આ લેખકને ખબર છે કે આ લપસણીમાં લોકો જાય જ છે, એટલે ત્યાં આગળ વોર્નિંગ માટે જ એને મૂકેલું છે. પણ છતાં પણ એનો જે પોતાનો જે ધ ક્વેસ્ટ ટુ બી વોટ હી વોન્ટ્સ ટુ બી, ધેટ ઇઝ નોટ ગોઈંગ અવે. એન્ડ ધેટ ઇઝ ધ બ્યુટી ઓફ ધ હોલ નોવેલ, કે એ પોતાનો જે રસ્તો છે, પોતાનો રસ્તો એવો આગળ બનાવતો જ જાય છે, ધીમે ધીમે કરતો. અને આપણે આગળ જોઈશું. એટલે હવે જે સંસાર નામનું જે ચેપ્ટર છે, એ ચેપ્ટર ઉપર પ્રેમજી મહારાજ સાથે આપણે ત્યાં જ રોકાયેલા હતા. અને એ આપણને એ વખતે સંબંધોની પર વાત લઈ આવ્યા હતા કે સંબંધોને ખબર છે, આપણને પૂછ્યું હતું કે લગ્ન કેમ કરવાના. એટલે એ સંબંધોનો આધાર કયો હોઈ શકે? એ સંબંધોનો આધાર ફક્ત ને ફક્ત પ્રેમ જ હોઈ શકે. અને ધેટ ઇઝ વેર વી આર હેડિંગ, કે ભાઈ આ બંને જણ પેલો પ્રેમના પાઠ શીખવા આવ્યો છે, પણ હજુ સાચો પ્રેમ કરી શકતો નથી. પણ એને નિકટનો મિત્ર બનાવી દીધું છે કે ભાઈ એને બીજું કોઈ મિત્ર હતું નહીં, ફક્ત એક જ મિત્ર છે એની પાસે.
અને એને ગોવિંદની સાથે પણ કે ગોવિંદ કરતા પણ કે મારી સારી મિત્ર છે, એને મિત્રતાની જગ્યા મળી છે. અને કમલાને પણ એવું છે કે કમલાને ઘરાકો બધા બહુ છે, પણ કમલાનો સાચો પ્રેમી કમલાના એક જ દેખાય છે. એટલે એમના જીવનનો આ જે પ્રસંગ જે છે એ કંઈક બિઝનેસ રિલેશનશિપની ઉપર પહોંચી ગયેલો છે. અને જ્યારે પણ સ્ત્રી નક્કી કરે કે મારે કોઈક પુરુષના બાળકની માં બનવું છે, તો ચોક્કસ જ પ્રેમ તત્વ એની અંદર આવી જતું હોય છે. અને એ પ્રેમ તત્વ સ્ત્રીને પણ બદલી શકે અને એ જ તત્વ પુરુષને પણ બદલી શકે. સો બહુ જ ઘણું બધું પોઝિટિવ છે આની અંદર. અને એ આપણે આ વખતે સંસાર ચેપ્ટર જ્યારે લઈશું તે વખતે કરીશું. અને જે મહારાજે આપણને સ્ટોપ કર્યું હતું એ સંબંધોનો આધાર શું હોઈ શકે તે જગ્યા પર આવીને આપણે આ બંનેનો સંબંધની જ આપણે વાત કરતા હતા ગયા ભક્ત મિલનમાં સપ્ટેમ્બરની 7મીએ અને આજે ઓક્ટોબરની 5મીએ આપણે એ સંબંધ પર આવીને જ ઉભા છે. આવતા વખતે હોપફુલી પ્રેમજી મહારાજ આપણી સાથે નવેમ્બરમાં હશે અને આપણે આગળ લઈશું આ સંવાદને. ખૂબ જ આભાર તમારા બધાનો જોડાવા માટે અને પ્રતિસાદ આપવા માટે. સર્વ સંતો ભક્તોને સંધ્યાના રામ કબીર. કાલે સવારે ફરીથી મળીશું. રામ કબીર. 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 રામ રામ કબીર. કબીર. રામ કબીર. ભક્ત મિલનના રામ કબીર. રામ કબીર. બાળ ગોપાળોને આનંદ ભર્યા રામ કબીર. રામ કબીર.